નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકે માં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, ગુજરાત પોલીસ ભરતીના નવા આરઆરના નવા નિયમો આખરે વિદ્યાર્થી ભાઈ બહેનો ડિક્લેર થઈ ગયા છે। શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વની અપડેટ, તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે આ વિડીયોની જોવાના છીએ। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે ચેનલમાં નવા હોય અથવા તો મારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની તે બેલ આઇકન પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો ઘણા સમયથી આખરે રાહ જોઈ રહ્યા હતા, આતુરતાનો અંત આવી ગયો છે। રાજ્ય સરકારે પોલીસ ભરતીના નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં એવું જણાવવામાં આવેલું છે કે ગૃહ વિભાગ નવા નિયમોને આપી છે આખરે મંજૂરી। ભરતી માટે નિયત સમયમાં દોડમાં ક્વોલિફાઈડ કરવું ફરજિયાત છે। ભરતી માટે જે કાંઈ નિયત સમય જે નક્કી કરેલો છે તેમાં દોડની અંદર ક્વોલિફાઈડ કરવું ફરજિયાત છે। ભરતીમાં દોડના માર્ક્સ ગણવામાં નહીં આવે। ભરતીની અંદર ક્યાંય પણ દોડના જે માર્ક્સ છે તે ગણવામાં નહીં આવે। ભરતી માટે વજનનો મુદ્દો ધ્યાને નહીં લેવાય, તે પણ એક મહત્ત્વની અપડેટ છે વિદ્યાર્થી ભાઈ બહેનો। શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ ઉમેદવાર ઓબ્જેક્ટિવ ભાગ લઈ શકશે। શારીરિક કસોટીમાં જે કોઈ ઉમેદવાર પાસ થશે તે વિદ્યાર્થી ભાઈ બહેનો ઓબ્જેક્ટિવ ટાઈપની જે પરીક્ષા છે તેમાં ભાગ લઈ શકશે। 200 ગુણનું પેપર 3 કલાકનો સમય, MCQ ઓબ્જેક્ટિવનું એક જ પેપર। 200 ગુણનું પેપર રહેશે વિદ્યાર્થી ભાઈ બહેનો, 3 કલાક જેવો સમય રહેશે અને આખું પ્રશ્ન પત્ર છે MCQ ટાઈપનું હશે। સાયકોલોજી, સોશિયોલોજી, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ થયા। ખાસ અપડેટ વિદ્યાર્થી ભાઈ બહેનો, કારણ કે આ વિષયો પર પહેલાં વધુ ભાર આપવામાં આવતો હતો, તો જેમાં સાયકોલોજી છે, સોશિયોલોજી છે, આઈપીસી છે, સીઆરપીસી છે, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરવામાં આવ્યા છે, તે રદ થયા છે। પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત, 40% ગુણ ફરજિયાત મેળવવાના રહેશે। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં કરેલા કોર્સ માટે વધારાના ગુણ પણ મળવાપાત્ર છે અને NFSUમાંથી કરેલા કોર્સ માટે પણ વધારાના ગુણ મળવાપાત્ર છે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો રાજ્ય સરકારે પોલીસ ભરતીના નવા નિયમો જાહેર કરી દીધા છે। આખરે વિદ્યાર્થી ભાઈ બહેનો ઘણા સમયથી આ આરઆરને લઈને મહત્ત્વની અપડેટ, આરઆરને લઈને ઘણી રાહ જોવાતી હતી। આખરે વિદ્યાર્થી ભાઈ બહેનો રાજ્ય સરકારે પોલીસ ભરતીના નવા નિયમો જાહેર કરી દીધા। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।